એ તને કહો સાંભળશો શું છે? જે હોય તે મારું મારું કરતી હો. હવે આપણું કહેતી હો તો હું ગઈ છો પાછું કબાટમાં. એ આપણો સણિયો. એ ભાભી તમારા રસોઈના કોઈ દિવસ કોઈ વખાણ કરે? મારે ના બેન કોઈ વખાણ કરતું નથી. તમારી ઘરે કોઈ દિવસ કોઈ મહેમાન આવે એને વખાણ કર્યા રસોઈના? મારે ના મહેમાને કોઈ દી વખાણ નથી કર્યા. ખાઈ કદોડી ભૈયા જાય. તમારા લગ્નને 10 વર્ષ થયા, મારા ભાઈએ કોઈ દિવસ રસોઈના વખાણ કર્યા? મારે ના તમારા ભાઈ કોઈ દિવસ વખાણ નથી કર્યા. એ હવે તો સમજો, હવે તો કઈક સુધરો. હવે તો ક્યારેક સારી રસોઈ બનાવો તો કોઈ ખાઈએ કે. મમ્મી હું બહાર જાઉં છું. આલ્યો આ તમારું જમવાનું ને આ તમારી દવા. ટાઈમો ટાઈમ લઈ લેજો ને તમારું ધ્યાન રાખજો. શાબાશ બેટા. આ ડ્રેસ વાળી મોટી હોય તો મને બિલકુલ ગમતી નથી. નાની હોય તો હાડી પહેરે અને લાશ કાઢે ને એવી લાવી. रुको जरा सबर करो. આલ્યો ડોસી ખાઈ લો. હો આ કઈ વાત કરવાની રીત થોડી છે? મને તો આમ જ વાત કરતા આવડે. તમારે રહેવું હોય તો ને તો નીકળો. હાલો હાલો નીકળો. नो 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 नो. એ સાસુમાં મમ્મીની લોકો આવે છે આજે. અચ્છા વેવાણ આવે છે એમ ને. સારું સારું. મમ્મીની લોકો ઘણા ટાઈમ પછી આવે તો આજ કઈક બહારથી ઓર્ડર કરી દો. સારું સારું. એ ના ના બહુ બેટા બહારથી થોડું મંગાવાય. આજકાલ તો આપણે છાપામાં કેવું કેવું વાંચતા હોય કે બહાર તો હોટલોમાં કેવું બન્યું હોય, કેવા તેલ વાપરતા હોય, કેવું પાણી વાપરતા હોય, વાસી શાકભાજી વાપરતા હોય તો આપણને શું ખબર? તાર મમ્મી આવે તો એવું થોડું ખવડાવાય કે બીમાર પડે તો માર વેવાણ એન કરતા જતું જ બનાવી નાખ. ઘરનું જમે ઈ સારું બનાવી નાખ. જા માર બેટા. ભલે સાસુમાં. હાલો સાસુમાં હું જાઉં છું. લે અત્યારે વળી ક્યાં જાઉં છું વહુ બેટા? અરે મેં તમને કાલે કીધું હતું ને મારા માસીના ઘરે પ્રસંગ છે તો ત્યાં જવાનું છે. હમણાં મારી દીકરીનો ફોન આવ્યો તો એ ઘરે આવે તો તું બહાર જાસ ને તો એક કામ કર, બહારથી ઓર્ડર કર દે કંઈક સારું સારું. આમાં ઘણા ટાઈમ પછી આવે જ ને તો સારું સારું ખાય મારી દીકરી. હે સાસુમાં મારા નણંદ આવે છે? એ પણ નાના સાસુમાં બહારથી થોડી ઓર્ડર કરાય. તો મેં તે દિવસે કહેતા હતા કે બહારનું તો કેવું આવે કેમ ખબર, કેવા તેલ વાપરતા હોય, કેવું પાણી વાપરતા હોય, વાસી શાકભાજી વાપરતા હોય તો સાસુમાં ઈ ખાઈને મારા નણંદ બીમાર પડે તો સાસુમાં. એના કરતા એક કામ કરો, તમે નવરાત બેઠા છો ને તો તમે બનાવી નાખો. આપણી દીકરી ઘરનું ખાય ને તમારા હાથનું બનાવેલું ખાય. હે ને સાસુમાં? ઘરમાં કોઈ છે? આવો આવો. બોલો શું કામ? હું બેંકમાંથી આવી છું. અમારી બેંકમાં નવી સ્કીમ નીકળી છે કે દર મહિને 2,000 ભરો ને તો 15 વર્ષ પછી તમને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. એવું હોય તો એક કામ કરો, પહેલા તમે મને 1 કરોડ રૂપિયા આપી દો, પછી 15-20 વર્ષ સુધી તમે તાર 2,000 રૂપિયા કાપ્યા જ કરજો. ઓ બેન કેમ ભાગી ગયા તમે? ઊભા તો રહો. મમ્મી હું પ્રયાગરાજ મહાકુંભના મેળામાં જાઉં. તારામાં બુદ્ધિ હક નહીં? કુંભના મેળામાં કેટલો ખર્ચો થાય, રહેવાનો, ખાવાનો, ફરવાનો, કશી ખબર પડે તને? મમ્મી હું ફરવા નહીં જતી. તું ફરવા નહીં જતી તો વિડીયો બનાવવા જોઈએ. તો 40 કરોડ લોકો આવવાના આવે તો તને વિડીયો બનાવવાની કોઈ મજા ના આવે. હું વિડીયો બનાવવા નહીં જતી. વિડીયો બનાવવા નહીં જતી તો હું સાધુ સંતોની સેવા કરવા જોઈએ? ના ના મમ્મી હું સાધુ સંતોની સેવા કરવા નહીં, બિઝનેસ કરવા જાઉં. બિઝનેસ તાર જો જવું હોય જા. માર જોડે તો ફૂટી કોડીએ નહીં. હું તને 1 રૂપિયો આપવાનું નહીં. મારા આશા તો રાખતી જ ના. મમ્મી માં બિઝનેસ માટે તા પૈસા નહીં જોતા. બિઝનેસ માટે માં પૈસા હું પણ ખાલી ટ્રેનની ટિકિટ ના પૈસા તું હાલ દેજે. બિઝનેસ કરવા તાર જોડે પૈસા છોથી આયા? તું હાનો બિઝનેસ કરવાની? હ મમ્મી હું ત્યો હ ને ચોલ્લા લગાવવાનો બિઝનેસ કરવાની હું. 40 કરોડ પબ્લિક આવવાની. એમાંય હું 1 કરોડ પબ્લિક ના ચોલ્લા કરું ને મને 1 રૂપિયા આપશે ને તોય માફા 1 કરોડ રૂપિયા થઈ જશે. હું જોઈ ટ્રેનમાં આવે પ્લેનમાં. ઓય મમ્મી પપ્પા એમાં પરીક્ષા ચાલે છે ને તમે સાથે જોર જોરથી ગીતો વગાડીને ડાન્સ કરો છો. સોરી બેટા, ભૂલ થઈ ગઈ. પણ આ ગીત કયું હતું? ગીત આ રહ્યું. ये सब क्या देखना पड़ रहा है? હવે નહીં ચાલતી તારી પરીક્ષા? હા મમ્મી વોચવા જ જાઉં છું. સેતો રે પેટમાં બહુ દુખાય. બની ગયો ખાવાનું. તમે પેટ ખાલી ને એટલે તમારું પેટ દુખાય. હા એવું હોય? પેટ ખાલી એટલે દુખાય? હા મને હવે ખબર પડી. તને માથું જમ દુખાતું હોય. બનાવી દો ખાવાનું. મમ્મી બનાવે. ઓય ઓબળો લ્યા. હા બોલ.
મેં તમને 50,000 રૂપિયા આપ્યા હતા હા. ને એ ક્યારે પાછા આપો? તો ભૂલી જવાના. એમ ના ભૂલી જવાય. તારે જેવી રીતના ભૂલવા એવી રીતના હપ્તા ભૂલવા તો હપ્તા પહેલા અઠવાડિયે 10,000, બીજા અઠવાડિયે 10,000, ત્રીજા અઠવાડિયે 10,000 એમ કરતા ભૂલી જવાના. ઓય હા ઇયરબડ ચાર્જ કરી દેજે, હું આવું છું બહાર જઈને. ચાર્જિંગમાં મૂકી દેજે હો, ભૂલતી નહીં. હા મૂકી દે. A few moments later. ઓ ઇયરબડ ચાર્જિંગમાં મૂકી દીધા હતા. આલે ચાર્જિંગ થઈ ગયું છે. થેન્ક યુ. શું વધારે ચાર્જિંગ થઈ ગયું? થઈ ગયું 100% થઈ ગયું. એટલે પગ ઊંચા કરજો, હાવણી મારવી છે. આજ હું ખાવા બનાવ્યું? કઢીને ખીચડી બનાવું છું. મેં ખારું બનાવ્યું ને? સારું બનાવું, તમે કયો એ બનાવું. ભજીયા બનાવી. હા ભજીયા બનાવું. હા ભજીયા બનાવ. હા હું તમને શું કહું છું, પેલો ડ્રેસ જોયો તો ને મારે લેવું છે. તું કઢીને ખીચડી જ બનાય. આખો દાડો ઘરના કામ કરી મને તો નોકરોણી બનાવી દીધી. ઓ નો. હવે તો હું એ પગાર લઉં. પગાર લેવો તો લઈ લેજે ને, બહુ હતી. પગાર તો આલીશું. જો કોમ ગમે નહીં ને તો અમે નોકરાણી બદલી દઈશું. હા આયા છો તો ચા પીને જ જાઓ. એટલે ચાનું ચો કીધું કરવા ખોડ જ પતી જઈશ. ચા બનાવીને તો બધું હું સંભાળી લઉં છું. તમારા માટે સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ એ છે કે આ 2 ચામાંથી 1 ચામાં ખોડ નહીં, અને જે ચામાં ખોડ નહીં હોય એના ઘરે અમે સહકુટુંબ જમવા આવવાના છીએ. સારું. મારી ચા તો ઘણી મધ જેવી છે ભાઈ, શેરડીનું કશું ના આવે. પછતાવશું તમારે હારે લગ્ન કરીને. આને કરતા તો રાક્ષસ હારે કરી લીધા તો સારું હતું. અરે તું પાગલ, જો ભાઈ બહેન વચ્ચે કઈ થોડી લગ્ન થાય. મમ્મી બીજાના છોકરા હાસવા કેટલું અઘરું કામ છે. વાત સહી. લે વળી તે કોનો છોકરો હાસવો? મારા સાસુનો. હે ભગવાન, હું થયું મમ્મી? છાતીમાં એવું બળો જરા કે હારું નહીં લાગતું. હું તમારા માટે લીંબુ પાણી બનાવતી આવું. હારું લે મમ્મી. હવે હારું થયું? ના હજી એ બળો. હું તમારા માટે એસિડિટી ગોળી લાવું, એનાથી હારું થાય તો. લે મમ્મી ગોળી. મમ્મી તું એ ગોળી લીધી હે ને તે ઘડીક વાર આરામ કરી લે એટલે સારું થઈ જશે. હારું. A few moments later. મમ્મી હવે સારું થયું તાર? ના હજી એવી ને એવી બળતરા થાય. પપ્પા તમે અહીંયા સ્વાતિથી પંખા નીચે બેહ્યા છો, મમ્મી છાતી બળતરા થાય, તમે તો કોઈ કરો. હું બહાર જોતો એના પછી કોઈ ઘરમાં આવી તું? ઓવા બાજુવાળા માસી આયા તન. હા પપ્પા દવાખાને ડોક્ટર ને લેવા હેડે આવ. હાય. One eternity later. એ ઊભી થા. શું લાયા? જો આ. ઓ આ તો બાજુવાળી લાઈ ને એવી જ નવી સાડી, સેમ ટુ સેમ. હવે તને સારું થયું? હા હવે મારી છાતી બળતરા બંધ થઈ. હવે મારા કાળજામાં ઠંડક વળી. તબિયત સારી નથી ને એટલે જમવાનું નહીં બનાવવું હો. અરે ગાંડી, મારો પ્લાન એવો હતો બહાર પિઝા ને આપણે પાણીપુરી ખાવા જાવું. કાંઈ નહીં, હવે રેવા દે. ના ના હું તો મજાક કરતી હતી. મજાક તો હું કરતો હતો, તને મજા નથી ને તો હુઈ જા. હારું હાલ, હું ખાઈ આવું.